સુરતના પાલ આરટીઓ સર્કલ પાસે થોડા જ વરસાદમાં રોડ ખસી પડતા ઇલેક્ટ્રિક બસ કૂવામાં ખસી ગઈ હતી। જોકે સદનસીબે કોઈ જાનહાનિ નહીં થતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર ફરી સવાલો ઉઠ્યા છે। સુરતમાં વરસાદની શરૂઆતની સાથે જ સુરત મનપાની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી રહ્યા છે। ત્યારે પાલ આરટીઓ સર્કલ વિસ્તારમાં વરસાદની શરૂઆત સાથે જ રોડ બેસી જવાની ઘટના સામે આવી છે। અચાનક પડેલા ભૂવામાં એક ઇલેક્ટ્રિક બસોનો આગળનો ભાગ ફસાઈ જતા રસ્તા પર અફરાતફરી મચી ગઈ હતી। વાહન ચાલકો લાંબા સમય સુધી ટ્રાફિક જામમાં અટવાયા હતા। રાહતની વાત એ રહી કે ઘટનામાં કોઈ ગંભીર ઈજા કે જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ થોડા જ વરસાદમાં રોડની હાલત બગડતા પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી ગઈ છે અને લોકોમાં તંત્ર સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે। વિજય ચૌહાણ કઈ જગ્યાએ ઘટના બની છે? પાલ આરટીઓ। શું થયું? એ કંઈ ગાડી જેમ લાવ્યો સિગ્નલ બંધ હતો એટલે મેં સર્વિસ રોડ પર ટર્ન માર્યો હતો। આ બાજુ જવાનો હતો મારો, પાલ હવેલી બાજુ જવાનો હતો, પણ એ ખાડો વગેરે કંઈ રોડ ક્લિયર હતો, રોડનો કંઈ ખાડો વડો એવું નહીં દેખાયું, પણ પાણી જમેલું હતું ને એટલે ટાયર આગળ ગયા ને તો ડાયરેક્ટ ખાડામાં પડી ગયા। વજન થયું ને, ગાડીનું વજન પડ્યું ને એટલે ટાયર અંદર ચાલી ગયા। કેટલા લોકો સવાર હતા? એકલો ડ્રાઈવર મેં જ હતો, ખાલી ડેપો જવાની હતી ગાડી। કોની બેદરકારી? એ સમસીવાલાને કામ કર્યું હોય, પણ એ છે ને કંઈ પેનલ વગેરે કંઈ મૂકેલું નહીં હતું એટલે આપણે ટર્ન મારી દીધું મેં।